હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવું પ્રોટીન સલાડ બનાવીશું. તો પ્રોટીન સલાડ બનાવવા માટે અહીંયા આપણે 1/4 કપનું મેજરમેન્ટ લીધેલું છે. તો 2 વખત મગ નાખીશું, એટલે અડધો કપ આપણે મગ લીધેલા, 1/4 કપ નાખીશું સૂકા વટાણા, જે લીલા વટાણા લીધેલા છે. એના પછી 1/4 કપ નાખીશું વ્હાઈટ વટાણા, જે આપણે રગડો બનાવીએ તે. એના પછી 1/4 કપ આપણે એડ કરીશું દેશી ચણા. તો આ પ્રોટીન સલાડ બનાવવા માટે કઠોળ તમે તમારા હિસાબથી, મતલબ તમને જે કઠોળ પસંદ હોય તે તમે લઈ શકો. બધા કઠોળને મિક્સ કરી લીધેલા. હવે તેમાં નાખીશું અડધો કપ જેટલી શીંગ નાખવાથી સલાડ વધારે ટેસ્ટી લાગશે અને ખાવાની પણ વધારે મજા આવશે. તો બધા જ કઠોળને મિક્સ કરી લીધેલા. હવે આ બધા કઠોળને સરસ રીતે ધોઈ લઈશું. ધોયા પછી તેમાં પાણી નાખીને આખી રાત રેસ્ટ કરવા મૂકી દઈશું. બીજે દિવસે આપણે બપોરના ટાઈમે આનું સલાડ બનાવીશું. આખી રાત અને અડધો દિવસ જેટલા આપણે આ કઠોળને પલળવા મૂકી દીધા હતા. હવે આપણે આ પાણી જે અંદર છે તેને નહીં કાઢીએ, કેમ કે કઠોળને ધોઈને જ આપણે પાણી યુઝ કર્યું હતું. એટલે આ પાણીની સાથે તેમાં એડ કરી દઈશું મીઠું, જે સ્વાદ મુજબ આપણે મીઠું નાખી દઈશું. અને આ કઠોળને વધારે પડતા પણ નથી બાફવાના, ફક્ત આમાં ઉભરો આવે અને થોડાક એવા કઠોળ બફાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે, જેનાથી આ સલાડ ખાવાની રિયલી બહુ જ મજા આવશે. અને એકદમ હાઈ પ્રોટીન, મતલબ પ્રોટીનથી ભરપૂર તેમાં વેજીટેબલ્સ પણ આપણે એડ કરી દઈશું. તો અહીંયા આપણે કઠોળને બાફવા મૂક્યા હતા. પાણી પણ ગરમ થઈ ગયેલું અને તેમાં ઉભરો પણ આવી ગયો હતો. હવે ગેસ બંધ કરીને આપણે બાઉલની ઉપર ઢાંકણ બંધ કરીને કઠોળને રેસ્ટ કરવા મૂકી દઈશું. ગરમ પાણીમાં થોડા ઘણા કઠોળ બફાઈ જશે. હવે આ સાઈડ આપણા કઠોળ રેસ્ટ થઈ રહ્યા છે અને ત્યાં સુધીમાં આપણે બીજી સાઈડ સલાડની અંદર નાખવા માટે ભરપૂર વેજીટેબલ્સને ચોપ કરીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણા કઠોળ ઠંડા પણ થઈ ગયેલા. હવે તેમનું બનાવીશું સલાડ. તો સલાડ બનાવવા માટે કઠોળ મિક્સ રેડી છે. એના પછી અહીંયા ભરપૂર વેજીટેબલ્સ, જેમાં છે કટ કરેલા બીટ, કાકડી છે કટ કરેલી, ગાજર છે કટ કરેલા, પાઇનેપલ લીધેલું છે, ઓરેન્જ લીધેલા છે, કોબી લીધેલી છે, હેલોપિનો મરચા, અને લીધેલા છે અહીંયા આપણે લીલા ધાણા. અને કાચી કેરીને પણ મેં કટ કરીને રેડી કરી રાખી છે, જે આપણે લાસ્ટમાં એડ કરી દઈશું. તો સૌથી પહેલા એક મોટું બાઉલ લઈશું, તેમાં આપણે બાફેલા કઠોળ એડ કરી દઈશું, જે મેં આખા ભાંગા બાફ્યા છે, મતલબ એકદમ સરસ રીતે નથી બાફ્યા. તો બધા જ કઠોળ એડ કરીને હવે આપણે જે વેજીટેબલ્સને કટ કર્યા હતા તે બધા જ એડ કરી દઈશું. તો બીટ, કાકડી, ગાજર, આ બધા જ વેજીટેબલ્સ આપણે એક સાથે જ એડ કરી દઈશું. એના પછી થોડો ખટમીઠો ટેસ્ટ આવે એના માટે આપણે પાઇનેપલ અને ઓરેન્જ પણ નાખેલા છે. કોબી પણ એડ કરી દીધેલી, લાસ્ટમાં લીલા ધાણા એડ કરી દીધેલા. હવે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું. એના પછી નાખીશું આમચૂર પાવડર, જે ખટાશ માટે, લાલ મરચું પાવડર નાખીશું તીખાશ માટે. સરસ રીતે સલાડને મિક્સ કરી લઈશું આપણે. હવે લાસ્ટમાં એડ કરી દઈશું કટ કરેલી મસ્ત ખટમીઠી એવી કેરી નાખીને સલાડને મિક્સ કરી લઈએ. એકદમ સાદું, સિમ્પલ, પણ પ્રોટીનથી ભરપૂર. તમે આ સલાડનું એક બાઉલ ખાઈ લેશો ને તો પેટ પણ ભરાઈ જશે, કેમ કે ભરપૂર તેમાં કઠોળ પણ છે. કઠોળ હેવી હોવાથી તમારું પેટ ભરાઈ જશે. તો આવી રીતના તમે એક વખત આ સલાડ બનાવીને 2 દિવસ સુધી ખાઈ શકશો. બિલકુલ ખરાબ નહીં થાય અને ખાવાની મજા પડી જશે, કેમ કે ભરપૂર તેમાં કાચી કેરી, બધા વેજીટેબલ્સ, જે ઓરેન્જ, પાઇનેપલ, એટલે એનો ટેસ્ટ એટલો સરસ આવશે ને રિયલી જલસો પડી જશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા વિડીયો લઈને મળતા રહીશું.